નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમદાવાદમાં ખાનગી પ્રકાશનના પુસ્તકોને લઈને નોટિસ આપવામાં આવી છે. ખાનગી પ્રકાશનના પુસ્તકો વાપરવા મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો. 3 સ્કૂલોને ડીઈઓએ નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. 2 દિવસમાં જવાબ આપવા 3 સ્કૂલોને ડીઈઓની નોટિસ. વસ્ત્રાલની યુનાઇટેડ પબ્લિક સ્કૂલને ડીઈઓએ નોટિસ આપી છે, તો મણિનગરની નેલ્સન અને વેલી ઇન્ટરનેશનલ સ્કૂલને પણ નોટિસ આપવામાં આવી. પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, ખાનગી પ્રકાશનને નોટિસ આપવા મુદ્દે ખુલાસો પણ થયો છે અને નોટિસ પણ પાઠવવામાં આવી છે. શું વધુ વિગતો? પ્રીતિ, અમદાવાદ સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે એક પરિપત્ર કરેલો છે કે શાળાઓ દ્વારા રાજ્ય સરકાર માન્યતા ધારાવાળા પુસ્તકો જ શાળામાં ભણાવવા, પરંતુ કેટલીક શાળાઓ છે તે આ પરિપત્રનું ઉલ્લંઘન કરીને ખાનગી પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવતી જે પુસ્તકો હોય છે તે પુસ્તકો થકી બાળકોને વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે. અને આવી અમદાવાદ શહેરની 3 શાળાઓ ધ્યાનમાં આવી છે અને આ અંગે એનએસયુ એટલે કે જે વિદ્યાર્થીઓ માટે લડતું સંગઠન છે તેમના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 શાળાઓને નોટિસ પાઠવી છે. આ 3 શાળાઓની જો વાત કરવામાં આવે તો વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી યુનાઇટેડ પબ્લિક સ્કૂલ, સાથે જ મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન અને વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, આ 3 સ્કૂલ દ્વારા ખાનગી પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તકો દ્વારા બાળકોને ભણાવવામાં આવતા હતા. સાથે જ વાલીઓને પણ ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેથી કરીને વાલીઓ પાસેથી ઊંચી રકમ વસૂલી શકાય. આ પ્રકારનો કિસ્સો ધ્યાનમાં આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ આમને નોટિસ પાઠવી છે અને 2 દિવસમાં તેનો જવાબ આપવા માટે પણ જણાવવામાં આવ્યું છે. સાથે જો જવાબ નહીં આપવામાં આવે તો વિદ્યાર્થી 10,000 થી લઈને 25,000 રૂપિયાનો દંડ પણ આ શાળાને ફટકારવામાં આવી શકે છે. એટલે આગામી 2 દિવસની અંદર આ શાળાઓએ તેમનો જવાબ રજૂ કરવો પડશે. પરંતુ પ્રીતિ, મહત્વની વાત એ છે કે શાળાઓ દ્વારા હજુ સુધી આવી કોઈ નોટિસ નથી મળી તેવું નિવેદન આપવામાં આવેલું છે, જે ખૂબ જ મોટી અને ચિંતાજનક વાત કહી શકાય. આભાર પ્રતિક તમામ માહિતી માટે.